આ ફિલ્ટર તો રાતે 12 વાગે દોડી કરી દીધી। સવારમાં આપણે જો ને ધોઈ નવરા થઈ ગયા છે, બધું કામકાજ કમ્પ્લીટ કરીને હવે મંદિરે જવાનું છે, તો આપણે હેર વોશ કર્યા છે ને જો વાતું ઓળવી આપણે હાથમાં લોટો અને બીલીપત્ર લઈને આવી ગયા મહાદેવના મંદિરે। હું વડેશ્વર મહાદેવના મંદિરે જાઉં। તમે મહાદેવના મંદિરે જાવ છો તો મહાદેવનું નામ શું છે જરા કહી દેજો મંદિરનું। અને આ એક નિયમ છે કે લેડીઝને જળ નહીં ચડાવવાનું, જેન્ટ્સ જ ચડાવે, એટલે આપણે લાઈનમાં ઊભા રહે, લોટો દઈ દેવાનો, એ લોકો એની રીતે ચડાવી દે। આપણે જો પછી શિવમાળા થોડીક વાર બોલી અને ધૂન ને એવું ગાય ને હમણાં આપણે શિવ ભક્ત થઈ ગયા છો। આ મહિના દી પૂરતા આપણે એટલા શિવ ભક્ત થઈ જાય ને વાત પૂછોમાં। રિટર્નમાં જો વરસાદ હતો તો ફટાફટ આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે આવીને આપણે જો રીંગણા વટાણાનું શાક કરી નાખ્યું, ટીંડોરા મરચાં અને કોબીનો સંભારો કરી નાખ્યો। અને આપણે જો રસોઈ પાણી કરવી છે ને બપોર પછી એમ થયું કે હમણાં પ્રેક્ટિસ કંઈ કરતા જ નથી ફિગરની, તો આ પ્રેક્ટિસ કરવા મળી અને કેટલા ટાઈમથી ફિગરની પ્રેક્ટિસ કરી નથી, એટલે ફિગરમાં પણ થોડો ઘણો આમ તેમ થશે, તમે કોઈ હસતા નહીં। અને મારે રિયલમાં જો પોપટ થઈ ગયો દોરવાની હતી, આપણે ઉપર દોરાઈ ગઈ, જો આવી સ્માઇલમાં થોડું ઘણું આમ થાય ને, ઘણા ટાઈમ પછી દોરી એટલે ફિગરમાં જવા લોચા બધી તેને ભૂખ લાગી હતી, તો હું જો એની માટે પાણીપુરી લઈ આવીને અમે બે જો પાણીપુરી ખાધી, કેટલા ટાઈમ પછી અમે બહારની પાણીપુરી ખાધી છે, હમણાં પાણીપુરી ખાધી જ નથી। અને રાતે અમે બેસવા ગયા હતા બહાર, પણ ત્યારથી જો ફિલ્ટરવાળાનો ફોન આવ્યો 12 વાગે કે ફિલ્ટર ફિટ કરાવી છે, તો દોડાદોડીથી ઘરે આવી ગયા। જો ભાઈ ફિલ્ટર ખોલ્યું ને ફિટ કરવાની તૈયારી કરનાર મેળા છે, અને મારા પતિ દેજો ઊભા એનો મસાલો ચોળશે ને આપણે પણ બહુ ઢડ્ડો આપણે ઊભા રહેવી હારો હાર। અને ફાઇનલી આપણી મહેનત ફળ લાવી છે, કેમ કે આપણે કેટલી માથાકૂટ કરીને ત્યારે એને એક્સચેન્જ કરી દીધું છે। અને જો આપણે ફિલ્ટર કાંક આ રીતનું છે, તમને કેવું લાગ્યું જરા કમેન્ટમાં કહી દે। તમને જૂનું ગયું હતું કે ઉડા બે સેમ જ છે, કલરમાં થોડોક ફેર છે, તો કાંઈ નહીં। મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ત્યાં સુધી હર હર મહાદેવ।